ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે આ રોપો જો આ રીતના થઈ ગયો એનું બે કારણ છે બરોબર। એક તો આ 1.5 વર્ષનો રોપો છે બરોબર, નથી વૈધ પકડતો કે નથી આ પોટી રોગમાં જતો બરોબર। જો આ ઉપરની પોટી લીલી કાચ જેવી દેખાય છે બરોબર। તો આમાં તમને એ સલાહ આપીએ છીએ કે ભાઈ દર મહિને બ્લુ કોપર છાંટો। ભાઈ છાંટતા હતા બરોબર, પણ નીચે તળિયે કોઈ દિવસ નથી છાંટ્યું। તો આનો હળો આપણે જોયા, આખી સાફ કરીને જોયું તો નીચે પણ આનો હળો છે મૂળમાં, એ ઉપરથી છાંટતો પણ નીચે કોઈ દિવસ અહીંયા બ્લુ કોપર છાંટ્યો નહીં, પાવડર ફૂગનાશક। એટલે આપ જોઈ શકો છો આ રીતના હળો હોય છે મૂળમાં। જો એમને મૂળ તૂટતા આવ્યા આખા। તો હંમેશા તમે નીચે પર બ્લુ કોપર આપી શકો છો, ફૂગનાશક પાવડર। જો એમને એમ આવતા રહે આખા મૂળિયા। આમ તમને એક તંદુરસ્તી જેવો લાગે, પણ આ રીતના મૂળમાં હળો હોય બરાબર। નવા 10 મૂળિયા આવે તેમાં 5 મૂળિયા રહીને 5 મૂળિયા હળી જાય, તો 5 મૂળિયાથી વિકાસ ન થાય આ રોપાનો। પછી અમે બાજુમાં નવો રોપો જ નાખી દીધો, જેથી કરીને વાંધો ના। આ સેમ્પલ માટે જ રાખ્યો હતો ખેડૂત મિત્ર રોપો, કે ખેડૂતને ખ્યાલ પડે કે ભાઈ આ રીતના પણ થઈ શકે।